સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ રાજકીય ગરમાવો પણ હવે બરાબરનો જામ્યો છે। સાંસદ ધવલ પટેલે અનંત પટેલને આપી ખુલ્લી ચેલેન્જ। કંડોલપાડા બેઠક જીત્યા બાદ અનંત પટેલને આપવામાં આવી ચેલેન્જ। 2027ની ચૂંટણીમાં અનંત પટેલને મળશે કરારી હાલ, આ તેઓનું નિવેદન। जी हमारा पूरा वलसाड डांग लोकसभा अंतर्गत आती वलसाड पार्टी ने धरमपुर में तो भारतीय जनता पार्टी नो भगવો લહેરાયો છે અને કોંગ્રેસ અને અપક્ષ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। પણ ખાસ કરીને જે વાસદા વિધાનસભા અંતર્ગત આવતી કંડોલપાડા તાલુકા પંચાયત છે, જે હંમેશા કોંગ્રેસનું ગઢ કહેવાતું હતું અને અમુક ગામો આઝાદીના ઇતિહાસ પછી પણ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્લસ જ નહીં થયું હતું। પણ બે મુદ્દાઓ જે કામ કરી ગયા છે। પહેલો મુદ્દો જે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે, નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે અને જે લોકસભા જીતવા પછી પણ મેં પોતે ત્યાં 9 મહિનામાં 53 વાર પ્રવાસ કરીને અનેક વાર લોકોની નાની મોટી પરેશાની પણ અમે નિરાકરણ કર્યું છે, સાથે વિકાસનો પણ બધા કામ કર્યા છે, એટલે લોકોને વિશ્વાસ બેઠો છે। હું પોતે પણ વાસદાનો જરી ગામનો રહેવાસી છું અને બીજી બાજુ કોંગ્રેસના જે ધારાસભ્ય છે એ બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે। ખાલી બહાના બહાના અને બહાના અને ધરના 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 એમાં જ એમની જિંદગી પતી ગઈ હતી ને લોકો હવે એમની પર જરાક પણ વિશ્વાસ નથી મૂકતા, કારણ કે વિકાસથી એ લોકોને વંચિત રાખે છે। એના માટે વાસદાના લોકોએ એ કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપ્યો છે અને અમે પહેલા વલસાડ ડાંગ લોકસભામાં એ કોંગ્રેસના ધારાસભ્યને અમે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યા। આજે સેમીફાઇનલમાં કંડોલ તાલુકા પંચાયતમાં પણ હરાવ્યા। ખાસ કરીને વાત કરું તો ઢોલુંબર, વાસ્કુઈ અને અમારી લીંબરપાડામાં આજ લગીને ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ પ્લસ નહીં થયું હતું આઝાદીના ઇતિહાસમાં, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ થયું છે અને 937 જેટલા મતથી અમે જીત્યા છે અને લોકસભામાં અમે 1600 મત પાછળ હતા, હમણાં 937 મત આગળ છે, એટલે 2537 મત અમે છેલ્લા 9 મહિનામાં પ્લસ કર્યા છે। અને જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ બહાના ખાલી 11 વર્ષમાં બનાવી એને લોકોએ જાકારો આપ્યો છે,